સોના ચાંદીના ભાવમાં ભારે વધારાથી વેપારીઓ પણ અસમંજસભરી સ્થિતિમાં છે। સુરત જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારો અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ। સોનું ચાંદી મોંઘું થતાં ખરીદીમાં મોટી અસર પડી રહી છે। જ્વેલર્સ ઇન્ડસ્ટ્રી માટે વેપારીઓની કેન્દ્રીય બજેટમાં મોટી આશા અપેક્ષા રાખી રહ્યા છે। સરકાર સોના ચાંદીમાં ડ્યુટીમાં ઘટાડો કરે વેપારીઓની અપેક્ષા છે। વેપારીઓનું કહેવું છે કે હાલ સોના ચાંદી પર 6% ડ્યુટી અને 3% જીએસટી મળી કુલ 9% છે। સરકાર ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરી 3% કરે તો વેપારીઓ અને ગ્રાહકોને મોટો ફાયદો થાય તેમ છે। હાલના સમયમાં લોકો સોનાના નવા દાગીના નથી ખરીદતા, જૂના સોનામાં જ રિપ્લેસ કરાવી કામ ચલાવી રહ્યા છે। કસ્ટમરોનો 25% જેવો ઘટાડો છે અત્યારે ખરીદીમાં, કારણ કે સોર્સ ઓફ ઇન્કમ ત્યાં ને ત્યાં જ છે। ઇન્કમ જનરેટ વધારે નથી થઈ રહી અને સોનાનો ભાવ એટલો બૂસ્ટ થઈ ગયો છે કે જે હાથમાંથી આમ કહેવાય ને કે નીકળી ગયો હોય ભાવ, એટલો ઉછાળો છે। તો આ વધતા ભાવની વચ્ચે થોડો ઘટાડો છે 25% જેવો। ગ્રાહકોમાં પ્રશ્ન એવા હોય છે કે એમને એક દીકરીના કે એક દીકરાના લગ્ન કરી દેવા અને બીજા દીકરીના કે દીકરાના લગ્ન હોય તો એમને જે ગયા વર્ષે કે એના આગલા વર્ષોમાં જે સોનું ખરીદ્યું હોય તો અત્યારે એટલું સોનું ખરીદવું એમના માટે બહુ કઠિન થઈ ગયું હોય, કેમ કે બજેટ એમનું ખોરવાઈ જતું હોય। ત્યારે એમને મોટો પ્રશ્ન એમ થાય કે એટલું સોનું આ ભાવ છે તો હવે અમે કેવી રીતના એડજસ્ટ કરીએ। તો આ એક મોટો પ્રશ્ન હોય છે, જેથી એ લોકો રિસાયકલ તરફ જતા હોય છે અને જૂનું સોનું હોય એ નવા જે લગ્ન થતા એ દીકરા કે દીકરીને ચડાવતા હોય।